આત્માના સુખના મનનનો વેગ લાગી જાય અથવા તો જગતના દોષનો વેગ લાગી જાય તો વિષયના સાનિધ્યમાં પણ નિર્વિકાર. આ વચનામૃત જ છે નિર્વિકાર રહ્યા. નિર્વિકાર કેમ રહેવું? અને એ વિષયની સાનિધ્ય થાય ત્યારે નિર્વિકાર કેમ રહેવું? ગોવિંદ સ્વામીનો દાખલો બધા દે છે ને કે ગોવિંદ સ્વામી ત્યાગાશ્રમ કરવા માટે નીકળ્યા તો ઓલી રાજાની બાની છે એ 10,000 સોનું લઈને આવી અને ગોવિંદ સ્વામીને કીધું કે આ સોનું તમારું, હું તમારે. એટલે ગોવિંદ સ્વામીએ વિચાર કર્યો કે ભગવાન ભજવા જાય એને સિદ્ધિઓ આડી આવે, આ મારે સિદ્ધિ આવે એમ. એટલે કપડું મૂકી અને ભાગી. મહારાજે આમાં બહુ સરસ કીધું કે મનન, દોષનું મનન કર્યું હોય અને એ મનન છે એના જીવમાં પહોંચ્યું હોય અને જીવ પર સાક્ષીએ એનું પ્રમાણ કર્યું હોય તો આને સાક્ષીનું પ્રમાણ કહેવાય. ગોવિંદ સ્વામીએ આ મનન કર્યું હોય, સાક્ષીનું પ્રમાણ એટલે શું કે એમાં વિષયમાં પડતા પહેલા ભગવાન એને વાળી લે, એ વળી જાય તો એને સાક્ષીમાં ઠેઠ પહોંચ્યું કહેવાય. પાછું દાળ ભાતમાં ન મનન, દાળ ભાતનું મનન નહીં કર્યું હોય ગોવિંદ સ્વામી, ગંગામાના દાળ ભાત, એટલે એમાં બંધાઈ ગયા. અગાઉથી જાગૃતિ થઈ જાય તો એને એનું મનન છે એ સાક્ષીમાં પૂજ્યું કહેવાય, સાક્ષી. પણ માણસ છે એ લપસી જાય છે. લપસી જાય છે એનો અર્થ એવો છે કે એને અગાઉથી મનન સાક્ષી સુધી પહોંચાડ્યું નથી, તો હજી લપસી, નહીં તો લપસી. એટલે વેગ લગાડી દેવો છે, કાં તો ભગવાનનો અને આત્મા અને પરમાત્માનો વેગ લગાડી દેવો છે એના સુખનો, અને કાં તો નિષેધનો વેગ લગાડી દેવો છે. નિષેધ છે એ શેનાથી થાય? દોષ દર્શન. દોષ દર્શનથી નિષેધની સમાધિ થાય, અને નિષેધ જો થાય તો એ પાછો વળે, સમાધિ થઈ ગઈ હોય તો પાછો. કાલે આપણે દ્રષ્ટાંત દીધું ને કે જેમ એક ધૂણી ધકતી હોય લાકડાના, તો લાકડામાં જ્યાં સુધી બળતણ હોય કાચું ત્યાં સુધી ધગે, અને બળતણ પૂરું થઈ જાય એટલે શાંત થઈ જાય, કોલસા ઉપર રાખ વળી જાય. વળી પાછું જો કોઈક લાકડું નાખે તો પાછું બેઠું થાય તો ધૂણી ધગે. એટલે એને નિષેધ સમાધિ સાંખ્યમાં કીધી છે. જ્યાં સુધી અતિ મનન કરી અને સાક્ષી સુધી એના દોષનું મનન કરીને પહોંચાડ્યું હોય તો જગતમાં કામ થતું હોય ત્યાં સુધી થાય, એ તો રેગ્યુલર થાય. પણ જો કંઈક વિષયનો પ્રસંગ આવે તો તરત જ ઓલી દોષના વિચારો એને આગળ આડા ફરે, એને રક્ષા કરે. તો એને એટલું મનન કર્યું હોય તો સાક્ષીમાં મનન થઈ જાય. વેગ સિવાય સાક્ષીમાં જાય નહીં. આ લોકો અત્યારના માણસો એમ કે છે ને કે ઓલું સબકોન્શિયસ મન અને કોન્શિયસ, એટલે મેમરી છે એ કોન્શિયસમાંથી સબકોન્શિયસમાં નાખવી પડે. કીર્તન શીખ્યા હોય તો કોન્શિયસમાં શીખી જાય, પણ સબકોન્શિયસમાં ન નાખ્યું એટલે 15 દી થાય ભૂલી જાય. એમાં અમારા પાઠ તો 1 દીમાં ભૂલાઈ જશે. મંડ ગળે આવ્યો હોય પાઠ, જલ્દી આગળ લઈ ગયો નકર ઢોળાઈ જાય. એટલે સબકોન્શિયસમાં ન નાખ્યું હોય. સબકોન્શિયસમાં નાખે તો એ સાક્ષી સુધી ઇન્વોલ્વ થયું, તો એને જ્યારે જરૂર પડે ત્યારે આવે, જ્યારે જરૂર પડે 12 વાગે ઉઠાડીને બોલાવે તો આવે. એમ આના દોષનું મનન છે એ જ્યારે જરૂર પડે ત્યારે આવે, ન જરૂર હોય તો ન આવે. એટલે એને મારે જ એવું કીધું કે સાક્ષીએ એનું પ્રમાણ કર્યું હોય. એ લીટી વાંચો તો બહુ સરસ વાક્ય છે.
મળ્યું. બ્રહ્માનંદ સ્વામીનો પ્રશ્ન છે ને એના જવાબમાં મારે કીધું છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે પદાર્થને અત્યંત દુઃખદાયી જાણીને મનન થયું હોય, પછી તે મનને કરીને તે પદાર્થને વિશે અત્યંત દોષ જણાય છે. તે દોષનો મનમાં વિચાર થઈને જીવમાં તે દોષ પ્રવેશ કરે છે, અને જીવથી પર જે સાક્ષી તેણે પણ તે દોષનું પ્રમાણ કર્યું છે. અતિ મનન કર્યું હોય, જીવથી ઉપર મનન કર્યું હોય, તો જીવથી ઉપર તો ત્યારે જાય કે વેગ લગાડી દેવો. એનો વેગ એને લાગે તો જીવથી ઉપર વટવી જાય. એટલે એની કેપેસિટી ન હોય તો પણ એની રક્ષા થાય. જીવમાં ગયું હોય તો એની કેપેસિટી હોય ત્યાં સુધી રક્ષા થાય. અને જીવથી ઉપર સાક્ષીએ પ્રમાણ કર્યું હોય તો એની અગાઉથી એને યાદ આવી જાય. સંસ્કારને 3 પ્રકારનો કીધો છે. સંસ્કાર વેગો, ભાવના, સ્થિતિસ્થાપકતા, ચેતુ. એટલે વેગને કેવી રીતે સમજી શકાય? વેગ એટલે એમાં તો વેગ એટલે વેગને કેમ સમજવો? દાખલા તરીકે એક વ્યક્તિ છે એ 1 કલાકમાં કામ કરે છે, બીજી કોઈ વ્યક્તિ હોય અડધી કલાકમાં પૂરું કરી દે તો એને વેગ કહેવાય. એનું કામ એઝ ઇટ ઇઝ. એટલે અતિ જેને ભગવાનના મનનનો વેગ લાગી જાય તો બીજા આખી જિંદગીમાં કરતા હોય ત્યાં 5-10 વર્ષમાં કરી નાખે, ત્યારે એને વેગ લાગ્યો કહેવાય. વેગ જયારે લાગે કોઈ પણ વસ્તુ, મારે જેવું કીધું ને કે એક ઇન્દ્રિયમાં વેગ લાગે એટલે બધી ઇન્દ્રિય હોહરો નીકળી જાય. બધી ઇન્દ્રિય હોહરો આરપાર નીકળી જાય. એટલે એને બીજું કઈ દેખાય નહીં. કોઈને આંખ ઉગાડે તો ઓલું જ દેખાય, કોઈને આંખ ઉગાડે તો ઓલું દેખાય. એવો વેગ કાં તો ભગવાનનો લાગવો જોઈએ, કાં તો વૈરાગ્યનો લાગવો જોઈએ. મહારાજે એવું કીધું. આમાં બેમાં વાત કરી મહારાજે નિર્વિકાર રહેવામાં. મારે કે આ એક તો આ રસ્તો છે ને એક તો આ રસ્તો છે. એમાં જે આત્મા પરમાત્માની વાત આવી એમાં થોડોક વધારે ભાર દીધો હોય એવું મહારાજનો જોક હોય એ બેયની કમ્પેરિઝનમાં એવું લાગે. અને આની આ વસ્તુ છે એ મહારાજે મધ્યના 10મા વચનામૃતમાં વાત કરી છે. બોલું કે લ્યો અમે વૈરાગ્યનું સ્વરૂપ કહીએ અને અમે જ્ઞાનનું સ્વરૂપ કહીએ. વૈરાગ્યનું સ્વરૂપ કીધું મહારાજે અને પછી જ્ઞાનનું સ્વરૂપ કીધું. જ્ઞાનનું સ્વરૂપ વિસ્તારથી કીધું મારે. જનક રાજા હું દુર્વાસા ઋષિ બધી ગોપીઓના થાળ જમી ગયા અને તોય એને એમ કીધું કે હું કઈ જમ્યો જ નથી, હું સદા ઉપવાસી છું. કલ્પના બે છે, માણસને કલ્પના આવે એ આ વેગનો પ્રતાપ છે. એને વેગનો પ્રતાપ અને એ આત્મા પરમાત્માના વેગનો પ્રતાપ છે. મહારાજે ત્યાં એમ શબ્દ એવો લખ્યો કે વિશ્વાત્મા એવા ભગવાન એની સાથે એકતા કરીને જમી ગયા. એટલે જમી ગયા તો પણ એને તો કઈ જમ્યા નથી. વિશ્વાત્મા એવા ભગવાનને એને અંત તો જમાડ્યો. દુર્વાસા તો સદા ઉપવાસી હતા. એવું બીજું કાંઈ દેખાતું ન હોય. હું કરું છું એ ન દેખાતું હોય તો એવું થાય. ગોરધનભાઈ ને મહારાજ જો ને દાખલો કે ગોરધનભાઈ ગઢડા તો મહારાજ કે ગોરધનભાઈ કે નાસ્તો પાણી કરી લ્યો. કે મહારાજ હજી તો દાંતણ પાણી કરવાનું બાકી છે. અરે કે કરી લ્યો. એટલે બધે નાસ્તો પાણી હતું એટલું ખાઈ ગયા, પછી દાંતણ પાણી કર્યા અને પાછું બપોરે તો જમતા હતી એટલું જમી ગયા. અને પછી મહારાજને ભૂખ ન લાગી. મહારાજને ભૂખ ન લાગી. વિશ્વાત્મા એવા ભગવાન એની હારે એકાત્મપણાને પામી ગયા હોય. મહારાજ કે એવા જે મોટા ભગવાન અને એની ક્રિયાને કોઈ જાણી કળી ન શકે એવું મારે. એ અતિ વેગનો પ્રતાપ છે, વેગનું પરિણામ છે. આપણે અતિ વેગમાં હોઈ અને જમવા બેસી
તો ખારું ખાટું મળવું એ કઈ ખબર ન પડે. અતિ વેગમાં હોય કોઈ કામના ક્રિયાના વેગમાં હોય ને લાવો જલ્દી જલ્દી ખાઈ લો અને ઓલું કરવા તો એ કઈ ખબર ન પડે, વિષયનું ભાન ન રહે. તો જેને પરમાત્માનો ને આત્મા પરમાત્માનો વેગ મહારાજ કે જીવથી પર સાક્ષીમાં ભોગ્યો હોય અથવા તો દોષ દુઃખ દર્શન અને નિરોધ એનો વેગ છે એ સાક્ષીમાં ભોગી ગયો હોય તો મહારાજ કે નિર્વિકાર, બે વાત નિર્વિકાર, નહીં તો નિર્વિકાર નો રહે. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને કહ્યું છે, હે મહારાજ, હવે તમે જે પ્રશ્ન નિષ્કુળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી એ બે જયારે પૂર્વાશ્રમમાં હતા ત્યારે સત્સંગ કરવા જતા ભાદરાથી ને શેખપાટથી, ત્યાં કંઈક જાજુ 20 કિલોમીટરનું અંતર છે. હે એટલું બધું અંતર છે. હવે ત્યાંથી દરરોજ ને માટે સાંજે સત્સંગ કરવા જાય, બસ સવારે કામે ચડે તો વેગ કેટલો છે. નિષ્કુળાનંદ સ્વામીને મહારાજે કીધું કે તમે જોલું ન ખાવ તો અમે બેસીને વાતું કરી, તો 18 દી સુધી જોલું ન ખાધું. એને અંદર મહારાજ પ્રત્યેનો વેગ કેટલો હશે, માપ ન નીકળે એવું, માપ ન નીકળે એ વેગનું. ત્યારે એ વેગ મરતી મરતી ઘો કાન હલાવે તો એમાં કઈ શું લીલું થાય? આ થાય ને મારા ત્યાં ન થાય ને આમ થાય ને આમ ન થાય, એનાથી કઈ થાય નહીં. એ તો એક વેગ લાગી ગયો હોય તો થાય.